પાદરા સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર અને સમસ્ત હિન્દુ સમાજના આરાધ્ય દેવ ભગવાન પરશુરામ જયંતિની ઉજવણી કરવામાં આવી। જોકે કાશ્મીરમાં પહેલગામમાં થયેલા આતંકી હુમલાના કારણે શાંતિમય માહોલમાં ભગવાન પરશુરામ જયંતિની ઉજવણી કરવામાં આવી હતી। સમસ્ત બ્રહ્મ સમાજે સખત શબ્દોમાં આતંકી હુમલાની ઘટનાને વખોડી હતી અને ભક્તિભાવ સાથે ભગવાન પરશુરામની જયંતિની ઉજવણી કરવામાં આવી હતી। સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા આતંકીઓ સામે કડકમાં કડક સજા થાય તેવી પણ માંગ કરવામાં આવી હતી। બ્રહ્મ સમાજના પરિવારો એક સાથે મળી ભગવાન પરશુરામની ભવ્ય આરતી કરી હતી અને ભગવાન પરશુરામ જયંતિની ઉજવણી કરવામાં આવી હતી। પાદરા પરશુરામ યુવા સંગઠન તેમજ પાદરા શહેર સમસ્ત બ્રાહ્મણ સમાજ દ્વારા આજે પરશુરામ જયંતિનો ઉત્સવનું આયોજન કરેલ હતું, પરંતુ આજે અમે આ આખો પ્રોગ્રામ મુલતવી રાખેલો હતો અને ભગવાન પરશુરામની આરતી કરીને અને ભગવાને જે કાશ્મીરમાં 27 લોકોને જે આતંકવાદીઓએ જે મૃત્યુ ઘાટ ઉતાર્યા હતા એમને ભગવાનને પ્રાર્થના કરી કે તેમને આત્માને શાંતિ આપે અને તેમના પરિવારજનોને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે। આજે વિષ્ણુ ભગવાનના છઠ્ઠા અવતાર અને સમગ્ર હિન્દુ સમાજના આરાધ્ય દેવ પરશુરામ ભગવાનની જન્મ જયંતિ હોવાથી આજે શોભાયાત્રાનું દર વખતની જેમ આયોજન કરેલ હતું, પરંતુ કાશ્મીરના પહેલગામની અંદર જે આતંકવાદીઓએ 27 હિન્દુઓને મોતને ઘાટ ઉતાર્યા છે એના સંદર્ભમાં અમે લોકોએ આજે પરશુરામ ભગવાનની શોભાયાત્રાને મુલતવી રાખી અને પરશુરામ ભગવાનની આરતી ઉતારીને આજે 2 મિનિટનું મૌન પાડી અને આ 27 હિન્દુઓને શ્રદ્ધાંજલિ પાઠવી છે અને ભગવાન પરશુરામ તેમના પરિવારજનોને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે તેવી અમે લોકોએ પ્રાર્થના કરી છે। જય જય પરશુરામ, મહાદેવ હર। જય પરશુરામ, હર હર મહાદેવ। ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર અને સમસ્ત હિન્દુ સમાજના આરાધ્ય દેવ ભગવાન શ્રી પરશુરામના જન્મોત્સવની તમામ દેશવાસીઓને ખૂબ ખૂબ શુભકામનાઓ। આજ રોજ અક્ષય તૃતીયા એટલે અખાત ત્રીજ આપણે કહીએ છીએ, અખાત ત્રીજના દિવસે અમે ભગવાન પરશુરામજીના ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરેલું હતું, પરંતુ જે કાશ્મીરના પહેલગામમાં મુસ્લિમ આતંકવાદીઓ દ્વારા જે હિન્દુ નિર્દોષ પર્યટકો ઉપર જે હુમલો કરી અને તેમની નિર્દય હત્યા કરવામાં આવી તેના ભાગરૂપે અમે જે લોકો મૃત્યુ પામ્યા છે એમની આત્માને શાંતિ મળે એ માટે શોભાયાત્રા અને જે સમૂહ ભોજન હતું તે પર રદ કરેલું છે અને ભગવાન પરશુરામના આરતી કરી અને ભગવાન પરશુરામના ચરણોમાં પ્રાર્થના કરી કે જે મૃતકો મૃત્યુ પામ્યા છે એમની આત્માને શાંતિ આપે।